નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું અને યુવકને હાથ અને ગળામાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। યુવકને 50થી વધુ ટાંકા આવ્યા છે અને ગરબડા ચોકડી બ્રિજ નજીક આ ઘટના બની છે। યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે। બાઇક પર જતા વખતે ગળાના ભાગે ચાઇનીઝ દોરી આવતા યુવક થયો ઇજાગ્રસ્ત। આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરી પકડી પાડી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરી બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી છે। અહીંથી અંદાજિત 1.5 કરોડની ચાઇનીઝ દોરી ઉપરાંત મશીનરી, મોબાઈલ, વાહન સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઉપરાંત સાણંદ, બાવળા, કોટ અને આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરી પકડી પાડી છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।